હેલો, વેલકમ બેક. શ્રેણી અને શ્રેણી ચેપ્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે નવી શ્રેણી શીખવા જઈ રહ્યા છીએ. તે શ્રેણીનું નામ છે સમગુણોત્તર શ્રેણી. બહુ સરસ મજાની શ્રેણી છે, બધાને મજા આવે એવી શ્રેણી છે, બરોબર. તો આપણે અહીંયા ચાલુ કરવાના છીએ હવે ભાઈઓ સમગુણોત્તર શ્રેણી. જે સમગુણોત્તર જે શ્રેણી જે છે એ સમગુણોત્તર શ્રેણીને ગુજરાતીમાં તો સમગુણોત્તર શ્રેણી જ કહેવાય, પણ ઇંગ્લિશમાં જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે જીપી કહેવાય. શું કહેવાશે ભાઈઓ? જીપી. બરાબર છે, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હવે આની વ્યાખ્યા શું થશે જીઓમેટ્રિક પ્રોગ્રેશનની? તો કે બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર અચળ રહેવો જોઈએ. આની પહેલા જે આપણે શ્રેણી ભણેલા હતા એ શ્રેણીમાં શું હતું? તો એ શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ રહેતો હતો. આની અંદર બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સરખો રહેશે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા આગળ લઉં છું 2, 4, 8, 16, 32 ... આ જે શ્રેણી બનશે એ શ્રેણીને આપણે શું કહીશું? તો એ શ્રેણીને આપણે સમગુણોત્તર શ્રેણી કહીશું. સમગુણોત્તર શ્રેણી કેમ કહીશું? કે 4/2 2, 8/4 2, 16/8 2, 32/16 2. દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત 2 છે, એટલે કે અચળ છે. તો આવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહી શકાય. બરોબર છે, સિમ્પલ. અહીંયા આગળ હું એમ લઉં કે 5 પછી 25 પછી 125 ... તો આ શ્રેણી જે છે એ પણ સમગુણોત્તર શ્રેણી છે. કેમ કે બે ક્રમિક પદો વચ્ચેનો જે ગુણોત્તર જે છે એ ગુણોત્તર અચળ રહેશે. 25/5 5, 125/25 5, રાઈટ? ગમે તે એક્ઝામ્પલ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા બીજું લઉં છું 3, 9, 27, 81 ... તો આ પણ સમગુણોત્તર શ્રેણી છે. કેમ કે આની અંદર પણ બે ક્રમિક પદો વચ્ચેનો જે ગુણોત્તર જે છે એ ગુણોત્તર અચળ છે. 9/3 3, 27/9 3, 81/7 3. ગુણોત્તર અચળ રહે છે. તો જે આ તમામ શ્રેણીઓ જે છે આ તમામ શ્રેણીઓને આપણે સમગુણોત્તર શ્રેણી કહીશું. ઇંગ્લિશમાં કહીશું જીઓમેટ્રિક પ્રોગ્રેશન. કરેક્ટ, રાઈટ? આની પહેલા આપણે ભણેલા હતા સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન. એની અંદર આપણે n માં પદનું સૂત્ર જોયું હતું અને પ્રથમ n પદોનો સરવાળો જોયો હતો. સેમ ટુ સેમ આમાં પણ આપણે n માં પદનું સૂત્ર જોઈશું, રાઈટ? તો આની અંદર મારે n માં પદનું સૂત્ર જોવું હોય, n માં પદનું સૂત્ર, તો n માં પદનું સૂત્ર શું થશે? તો કે ભાઈ tn બરાબર a(r)(n-1). આ સમગુણોત્તર શ્રેણીના n માં પદના ગુણોત્તરનું સૂત્ર છે. જેવી રીતે સમાંતર શ્રેણીમાં શું હતું? તો સમાંતર શ્રેણીમાં tn બરાબર a+n-1 × d હતું. ક્લિયર? તો એવી જ રીતે અહીંયા આગળ n માં પદનું સૂત્ર છે a(r)(n-1), જ્યાં tn શું છે? તો tn છે n મું પદ. શું છે ભાઈ? n મું પદ. a શું છે? તો a છે પ્રથમ પદ. અને અહીંયા r આવશે. r શું છે? તો કે ભાઈઓ ગુણોત્તર. પહેલા જે આપણે આગળની શ્રેણી જે ભણ્યા હતા એ આગળની શ્રેણીમાં તફાવત આવતો હતો d, અહીંયા આગળ આવે છે ગુણોત્તર એટલે કે r. ક્લિયર થઈ ગયું? પાક્કું? ચલો, તો આના બેઝ પર મારે દાખલા ગણવા હોય તો ઈઝીલી દાખલા ગણી શકું. ફોર એક્ઝામ્પલ કે અહીંયા આગળ હું એક શ્રેણી લઉં છું, સમગુણોત્તર શ્રેણી લઉં છું. જે સમગુણોત્તર શ્રેણી છે આવી 2, 4, 8, 16 ... હવે આને મારું 10મું પદ શોધવું છે ભાઈઓ. 10મું પદ, રાઈટ? હવે મારે આમાં 10મું પદ શોધવું હોય તેનો મતલબ કે n બરાબર 10 થઈ ગયા, કારણ કે મારે 10મું પદ શોધવું છે. પ્રથમ પદ એટલે પ્રથમ પદ છે a એટલે કે 2. આ શ્રેણીનું પ્રથમ પદ 2 છે. હવે શોધવાનું છે અહીંયા આગળ ગુણોત્તર. 4/2 કરો, 4/2 એટલે કે ગુણોત્તર છે 2. બસ, તો આ બધી વસ્તુ આની અંદર મૂકી દો તો તમને જવાબ આવી જાય. તો તમારો જવાબ શું આવશે? તો જવાબ આવશે t10 બરાબર a(r)(10-1) એટલે કે a(r)(9). એટલે કે a બરાબર તો 2 છે, તો 2 ગુણ્યા r કેટલો છે? 2, તો 2^9 એટલે કે 2×10 તમારો જવાબ. એટલે કે આમાં જે 10મું પદ જે હશે આ સમગુણોત્તર શ્રેણીનું
એ 10મું પદ હશે 2 ની 10 ઘાત. કેટલું હશે ભાઈઓ? 2 ની 10 ઘાત જેટલું પદ હશે. બરોબર છે? ક્લિયર થાય છે કે નથી થતું? જો પાક્કું બીજું એક્ઝામ્પલ લઉં તો વધારે ક્લિયર થાય, મજા આવે છે. એકદમ ઈઝી, ટેન્શન નહીં લેવાનું. ડાઉટ હોય તો પ્લીઝ નીચે મને કમેન્ટ બોક્સમાં પૂછી લો, આવડી જશે, ગેરંટી આપું છું. ચલો તો હવે એના પછી બીજો એક્ઝામ્પલ લઉં આના ઇક્વેશન પર જ. ચલો આના ઇક્વેશન પર બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. તો એક્ઝામ્પલ શું થશે? તો જોઈ લો, એક સમગુણોત્તર શ્રેણી છે 3 6 12 ડોટ 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 3072. આ એક સમગુણોત્તર શ્રેણી છે. બરોબર? તો એમાં 384 જે હોય 384 એ કયા નંબરનું પદ હશે? 384 જે છે એ કયા નંબરનું પદ હશે એ મારે જાણવું છે. તો એટલે એનો મતલબ શું થયો? તો મારે શોધવાનું શું છે? અહીંયા આગળ n tn શોધવાનું છે. n શોધવાનું છે, રાઈટ? ક્લિયર થઈ ગયું? તો અહીંયા આગળ tn બરાબર લખું છું. tn બરાબર ar⁻n - 1. ઓકે, ar⁻n - 1 મેં લખી નાખ્યું. હવે એવું પૂછ્યું છે કે આ 384 જે છે આ સમગુણોત્તર શ્રેણીમાં આ 384 કયા નંબર ઉપર ઊભો હશે? એટલે કે આનો ક્રમ કયો હશે? આ પહેલો, બીજો, ત્રીજો, તેવી રીતે આનો ક્રમ કયો હશે એ મારે જાણવું છે. તો ક્રમ જાણવું છે એનો મતલબ કે મારે n જાણવું છે. એનો મતલબ જ થાય કે મારે શું જાણવું છે? મારે n જાણવું છે. તો એનો મતલબ કે અહીંયા મૂકી દઉં 384 બરાબર a ની વેલ્યુ છે 3. ગુણોત્તર જોઈએ છે આપણે, તો ગુણોત્તર આપણે અહીંયા આગળ જોઈએ તો 6/3 કેટલા થાય? તો 6/3 2 થાય, એટલે કે 2 ની n - 1. હવે અહીંયા 3 નીચે જાય માટે 384/3 બરાબર 2 ની n - 1 ઘાત. તો અહીંયા આગળ ભાગ ચાલશે, તો ભાગ ચાલે તો 3 × 1 = 3 બરોબર. 3 × 2 = 6 128 થશે. 3 × 1 = 3 3 × 3 × 2 6 2 3 × 24. પાકું? 384/3 જ થાય ને, બીજું કઈ થાય? બરોબર છે? 384/3 કરી લઈએ એકવાર. 3 × 1 1 બરોબર છે? 8 0 8 3 2 6 2 3 × 24 128 થયું, રાઈટ? તો 128 થયો એનો મતલબ શું થયો કે 2 ની n - 1 બરાબર 128, રાઈટ? 128 128 128. ભાઈ 128 કોની ઘાત છે? 2 2 4 2 અહીંયા જોઈ લઈએ. 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128 7 ઘાત. આ 2 ની 7 ઘાત છે, રાઈટ? તો અહીંયા શું લખાશે? તો કે ભાઈ 2 ની n - 1 બરાબર 2 ની 7 ઘાત. સિમ્પલ. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો n - બરાબર 7, એટલે કે n બરાબર 8. એટલે કે આ જે સમગુણોત્તર શ્રેણી જે છે એ સમગુણોત્તર શ્રેણીમાં 384 જે છે એ 384 8મા નંબરના પદ ઉપર હશે. એનો ક્રમ 8મો હશે એવું કહેવા માંગે છે. ક્લિયર થઈ ગયું? ચલો તો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે તમને ક્લિયર થાય. ઓકે, તો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ કેવો હશે? તો એક આવો એક્ઝામ્પલ છે. તો એક સમગુણોત્તર શ્રેણી છે. એક સમગુણોત્તર શ્રેણી છે એમાં ત્રીજું પદ 5 છે. ત્રીજું પદ 5 છે. એક સમગુણોત્તર શ્રેણી છે જેમાં ત્રીજું પદ 5 છે. તો તેના પ્રથમ 5 પદોનો ગુણાકાર શોધવો છે. ખબર પડી શું કીધું મેં ભાઈઓ? સિમ્પલ જ છે, કશું અઘરું નથી આની અંદર. એક સમગુણોત્તર શ્રેણી છે જેનું ત્રીજું પદ 5 છે. ત્રીજું પદ 5 છે તો પ્રથમ 5 પદોનો ગુણાકાર શોધવો. પ્રથમ 5 પદોનો ગુણાકાર શોધવો છે એનો મતલબ કે પ્રથમ પદ a, બીજું પદ ar, ત્રીજું પદ ar², ચોથું પદ ar³ અને આ ar ની 4 ઘાત. આ 5 પદોનો ગુણાકાર શોધવો છે, રાઈટ? તો આ 5 પદોનો ગુણાકાર શોધવો હોય એનો મતલબ શું થયો? a × ar × ar² ar ની 4 ઘાત. સિમ્પલ. તો a કેટલી વાર આવ્યો? 1 2 3 4 5, એટલે કે a ની કેટલી ઘાત થઈ? 5 ઘાત ગુણ્યા r ની કેટલી ઘાત થઈ? તો બધી ઘાતનો સરવાળો 4 ને 3 7 ને 2 9 ને 1 10 r ની
10 ઘાત. હવે આપણને કયું પદ આપેલું છે? તો આપણને અહીંયા આગળ ત્રીજું પદ આપેલું છે. જો અહીંયા આપણને છે ને ભાઈઓ ત્રીજું પદ આપણને આપેલું છે. તો ત્રીજું પદ એટલે શું થાય? તો કે t3 બરાબર ar² થાય. ar² થાય કે ના થાય? ar² થાય. ત્રીજું પદ આપણને આપ્યું છે 5, એટલે કે 5 બરાબર શું થયું? તો કે 5 બરાબર ar² થયું. બિલકુલ સાચી વાત. 5 બરાબર ar² થયું. તો હવે અહીંયા આગળ હું આવી રીતે લખી શકું? જો મને કહેજો. અહીંયા આગળ આવી રીતે લખી શકું કે ભાઈ આ a r નો વર્ગ ની 5 ઘાત ના લખાય? જો a ની 5 ઘાત અને r ની કેટલી ઘાત થશે? આ બેનો ગુણાકાર 10 ઘાત. તો એટલે કે a ની 5 ઘાત ગુણ્યા r ની 10 ઘાત જે છે એને ar² ની આખાની 5 ઘાત લખી શકાય. કોઈ જ આમાં તમને પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. એકદમ ઈઝી છે. આવડે એવું જ છે. ખબર પડી ગઈ? તો હવે ar² ની વેલ્યુ તો આપણને ખબર છે 5. એનો મતલબ શું થયો? તો કે ભાઈ 5 ની 5 ઘાત તમારો જવાબ. 5 ની 5 ઘાત તમારો જવાબ. વેરી સિમ્પલ, એકદમ ઈઝી. આવડે. ઠીક છે? ચલો તો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થાય. આ જ સૂત્ર પર છે. આ જ સૂત્ર. હજુ આપણે આ જ સૂત્ર લીધું છે ને એ સૂત્રને રિલેટેડ આપણે અહીંયા એક્ઝામ્પલ ગણીએ છીએ. એકદમ ઈઝી બધાને આવડે એવા, મજા આવે એવા, ગલી થાય એવા. બરોબર? ચલો તો હવે એના પછી બીજો એક્ઝામ્પલ લઈએ આપણે કે એક જે સમગુણોત્તર શ્રેણી છે એમાં t3 બરાબર 2 છે. t3 બરાબર એટલે કે સમગુણોત્તર શ્રેણી જે છે એમાં t3 બરાબર 2 એટલે કે ત્રીજું પદ 2 છે અને તે સમગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ આપણને આપેલું છે. છઠ્ઠું પદ જે છે એ 1/4 છે. કેટલું છે ભાઈ? -1/4. -1/4 છે. તો મારે શોધવાનું છે 10મું પદ. મારે શું શોધવાનું છે ભાઈઓ? 10મું પદ શોધવાનું છે. 10મું પદ કેટલું થશે? આવા સેમ ટાઈપના દાખલા આપણે સમાંતર શ્રેણીમાં જોઈ લીધા કે ભાઈ 5મું પદ આપેલું હોય, 8મું પદ આપેલું હોય તો કે 15મું પદ શોધો. તેમાં આપણે બંનેનો લોપ કરતા હતા, રાઈટ? 5મા પદનું સૂત્ર શોધી, 8મા પદનું સૂત્ર શોધી, બંનેનો લોપ કરતા હતા તો આપણને a અને d મળતું હતું. તો એવી રીતે અહીંયા પણ આપણે લોપ નહીં કરીએ, અહીંયા આપણે ગુણોત્તર લઈશું. જો તમને ખબર પડશે. આપણને ત્રીજું પદ આપેલું છે એટલે ત્રીજું પદ બરાબર શું થાય? તો કે ભાઈ t3 બરાબર ar². ત્રીજું પદ આપણને આપેલું છે 2, તો અહીંયા શું લખાશે? માટે 2 બરાબર ar². આને કહી દઉં હું સમીકરણ નંબર 1. આને કહી દઉં સમીકરણ નંબર 1. ઠીક છે? છઠ્ઠું પદ આપણને આપેલું છે તો અહીંયા શું લખી શકાશે? તો કે ભાઈ t6 બરાબર ar/5. t6 એટલે કે ar/5. સિમ્પલ છે. છઠ્ઠું પદ કેટલું છે? તો કે -1/4. તો કે -1/4 બરાબર ar/5. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. સમીકરણ નંબર 2. હવે શું કરશું આપણે? તો અહીંયા સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2 કરશું. સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2. સૂત્ર તો આપણે જ વાપર્યું છે. સૂત્ર આપણે બીજું કઈ નવું વાપરતા નથી. ચલો તો 2 ભાગ્યા -1/4 બરાબર ar² ભાગ્યા ar5 ઘાત. બરોબર? માઈનસ છે, આ છેદનું છેદ છે, જશે અંશમાં એટલે આ શું લખાશે? -8. a કેન્સલ, 1/r નો ઘન. બરોબર? અહીંયા r² કટ થઈ જાય, અહીંયા બી r² કટ થાય તો r નો ઘન બચે. બરોબર? તો હવે અહીંયા આગળ લખવા જઈએ તો શું બન્યું અહીંયા આગળ? તો કે ભાઈ r નો ઘન બરાબર -1/8. બંનેના વ્યસ્ત કર્યા મેં, બંને ઊંધા કરી દીધા. તો માટે r બરાબર -1/2 થયું. કેમ કે 8 જે છે 2 નો ઘન છે, રાઈટ? એટલે કે મને ગુણોત્તર મળી ગયો. હવે ગુણોત્તર મળી ગયો છે તો આ ગુણોત્તર વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. આમાંય મુકાય કે તમે આમાંય મૂકી શકો. તમારે જેમાં મૂકવું હોય એમાં મૂકી શકો. કેમ મૂકવાનું? તો આપણને a ની વેલ્યુ મળી જશે. ચલો તો આની અંદર હું મૂકું તો 2 બરાબર શું થાય? તો a ગુણ્યા -1/2 નો વર્ગ. હવે -1/2 નો વર્ગ 1/4 થાય તો કે 2 બરાબર a ગુણ્યા 1/4. 100 ગામ જાય તો a બરાબર 8 આવી ગયું. a બરાબર 8 આવી ગયું. સિમ્પલ. તો મને હવે પ્રથમ પદ પણ મળી ગયું અને ગુણોત્તર પણ મળી ગયો. જેવી રીતે આપણે સમાંતર શ્રેણીમાં શું કરતા હતા? પ્રથમ પદ શોધતા હતા અને તફાવત શોધતા હતા. તો સેમ ટુ સેમ આપણે અહીંયા આગળ પ્રથમ પદ શોધશું અને ગુણોત્તર શોધશું. તો મને ગુણોત્તર મળી ગયો r બરાબર -1/2 અને પ્રથમ પદ પણ મળી ગયું a બરાબર 8. તો શોધવાનું શું છે? તો કે 10મું પદ. તો મારે 10મું પદ અહીંયા શોધવું હોય તો 10મું પદ શું થશે? તો t10 બરાબર ar9 ઘાત. બરોબર? તો a કેટલું છે? 8. તો 8 ગુણ્યા -1/2 ની 9 ઘાત. 8 એટલે 2 ની કેટલી ઘાત થઈ? તો 8 એટલે 2 ની 3 ઘાત થઈ. તો 2 ની 3 ઘાત -1/2 ની 9 ઘાત. બરોબર? તો આને શું લખી શકાશે?
તો આને એવું લખી શકાશે કે 2 ની 3 ઘાત ગુણ્યા -1 ની 9 ઘાત ભાગ્યા 2 ની 9 ઘાત. આ 2 ની 3 ઘાત 2 ની 9 ઘાત છેદમાં બચે 2 ની 6 ઘાત અને -1 ની 9 ઘાત તો -1 જ થાય. તો -1 ભાગ્યા 2 ની 6 ઘાત આ તમારું 10મું પદ હશે. એક્ઝામ્પલ કમ્પ્લીટ. ક્લિયર થઈ ગયું? સિમ્પલ છે, જોઈ લો એકવાર. સમાંતર શ્રેણી જેવું જ છે આમાં, બરોબર છે. સમાંતર શ્રેણીમાં આપણે લોપ કર્યો તો, સમગુણોત્તર શ્રેણીમાં આપણે ગુણોત્તર લીધો છે. કેમ ગુણોત્તર લીધો? કેમ કે આમાં એ ઉડી જાય, એ ઉડી જાય એટલે આપણે એનો ગુણોત્તર લીધો. સમાંતર શ્રેણીમાં આપણે લોપ કરતા હતા, લોપની રીત કરતા હતા, આમાં આપણે ગુણોત્તરની રીત કરી. પણ બંનેનો બેઝિક ફંડા તો એક જ છે. એ બેઝિક ફંડા શું છે? પ્રથમ પદ અને ગુણોત્તર શોધવાનો. પેલામાં શું હતું? પ્રથમ પદ અને તફાવત શોધવાનો હતો. ક્લિયર? ચલો, તો આપણે હવે મને લાગે છે કે તમને હવે ક્લિયર થઈ ગયું કે સમગુણોત્તર શ્રેણીમાં nમું પદ શોધવાનું સૂત્ર આ છે. કયું? તો Tn બરાબર AR⁻n-1. અને એ સૂત્રની મદદથી આપણે કયા કયા દાખલા ગણી શકાય અને કઈ રીતે ગણી શકાય એ મેં તમને બધું અહીંયા બતાવ્યું. ખૂબ જ સિમ્પલ. ક્લિયર? ચલો, તો આપણે અહીંયા પ્રથમ n પદો જે છે, પ્રથમ n પદોનો સરવાળો એનું સૂત્ર હવે જોઈ લઈએ. ચલો, તો હવે આપણે અહીંયા સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું એટલે કે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર શોધીએ છીએ. તો ચલો આપણે અહીંયા લઈએ કે ધારો કે Sn બરાબર પ્રથમ પદ શું હશે? a, પછી ar, પછી ar² પ્લસ ar³ પ્લસ ડોટ 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 ડોટ. nમું પદ શું હશે? તો nમું પદ હશે AR⁻n-1. બરોબર છે. તો આને કહી દઉં સમીકરણ નંબર 1. આને કહી દઉં સમીકરણ નંબર 1. ઓકે, હવે હું શું કરું છું? સમીકરણ નંબર 1 જે છે એને r વડે ગુણી દઉં છું. અને r વડે ગુણી એટલે rsn થાય. અને એક પદ છોડી લખું છું એટલે પ્લસ. આને r વડે ગુણીએ તો શું થાય? ar. આને r વડે ગુણીએ તો શું થાય? ar². આને r વડે ગુણીએ તો શું થાય? તો ar નો ઘન પ્લસ ડોટ 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 પ્લસ અહીંયા AR⁻n આવશે. અહીંયા એક પદ છોડી લખ્યું તો છેલ્લે એક પદ બચશે ને? ખબર પડી? એક પદ છોડી અહીંયા લખ્યું મેં તો છેલ્લે એક પદ બચે. સિમ્પલ લોજિક છે આ તો, રાઈટ? હવે હું શું કરું છું આની અંદર? તો આની અંદર હું સમીકરણ નંબર 1 માઈનસ સમીકરણ નંબર 2 કરી લઈએ આપણે. તો અહીંયા Sn માઈનસ Rsn થશે. ચલો, અહીંયા શું થશે? તો કે ભાઈ Sn માઈનસ Rsn બરાબર a માઈનસ 0 ar માઈનસ ar કટ, ar² માઈનસ ar² કટ, ar³ માઈનસ ar³ કટ. બધું કટ થઈ જશે, બધું કટ. પણ છેલ્લે શું બચશે? તો છેલ્લે બચશે માઈનસ AR⁻n બચશે. આ પદ, કેમ કે આની ઉપર કઈ છે જ નહીં, તો આ તો માઈનસ માં હશે. કેમ કે આપણે સમીકરણ નંબર 1 માઈનસ સમીકરણ નંબર 2 કરીએ છીએ એટલે. બરાબર? તો છેલ્લે શું બચશે? માઈનસ AR⁻n. અને પહેલું આ a બચશે કેમ કે આની નીચે કઈ નથી અને આની ઉપર કઈ નથી, એટલે આપણે એક પદ છોડીને લખ્યું છે. સમજાઈ ગયું? ચલો, હવે આમાંથી કોમન શું નીકળે? તો આમાંથી કોમન નીકળે Sn. અહીંયા શું બચશે? 1 માઈનસ r. અહીંયાથી કોમન શું નીકળશે? a. અહીંયા શું બચ્યું? 1 માઈનસ r⁻n. તો Sn બરાબર શું આવ્યું? તો Sn બરાબર આવ્યું a 1 માઈનસ r⁻n upon 1 માઈનસ r. આ તમારો જવાબ. પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર કઈ શ્રેણી માટે? તો કે ભાઈ સમગુણોત્તર શ્રેણી માટે. કઈ શ્રેણી માટે? સમગુણોત્તર શ્રેણી માટે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આની અંદર હવે તમે જોવો છો તો આ 1 માઈનસ r⁻n upon 1 માઈનસ r છે. ઉપર અંશમાંથી નીચે છેદમાંથી -1 કોમન નીકાળ દઉં તો આને આવી રીતે પણ લખી શકાય કે Sn બરાબર a r⁻n-1 upon r-1. અંશ અને છેદમાંથી મેં -1 કોમન નીકાળી દીધું. -1 કોમન નીકાળી દીધું. અંશ અને છેદમાંથી -1 ને મેં કોમન નીકાળ્યું. તો આ પણ સૂત્ર તમે કહી શકો, આ પણ તમે સૂત્ર કહી શકો. બંને સૂત્ર એક જ છે, આમાં કંઈ જ નવું નથી, બંને સેમ જ છે. કોઈ પણ સૂત્ર વાપરશો જવાબ તમારો આવી જશે, રાઈટ? તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. ઠીક છે? તો જેવી રીતે સમાંતર શ્રેણીની આપણે વાત કરી કે સમાંતર શ્રેણીની અંદર nમું પદ અને પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર હતું, તો એ જ રીતે જે સમગુણોત્તર શ્રેણી છે એ સમગુણોત્તર શ્રેણીમાં પણ nમું પદ અને પ્રથમ n પદોના સરવાળો શોધવાનું સૂત્ર છે. ક્લિયર થાય છે?
બરોબર છે? તો આ તમે એકવાર જોઈ લો. આ જ યાદ રાખવાનું છે, આ બે વસ્તુ. બેમાંથી ગમે તે યાદ રાખો તો પણ ચાલે. ઠીક છે? તો આના બેઝ પર આપણે દાખલો જોઈએ તો આપણને ખબર પડે. ચલો તો દાખલો લઈએ આનો. ઓકે? તો એક સમગુણોત્તર શ્રેણી લઉં છું આની અંદર હું. એક સમગુણોત્તર શ્રેણી લઈએ આપણે. ચલો સમગુણોત્તર શ્રેણી લઈએ અહીંયા આગળ 2 4 8 16 ડોટ 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 ડોટ. આના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો છે તો એનો મતલબ કે S10 બરાબર, પહેલા તો આપણે સૂત્ર મૂકી દઈએ કે પ્રથમ n પદોનું સૂત્ર શું છે? તો Sn બરાબર a કૌંસમાં r(n-1) upon r-1, જ્યાં a પ્રથમ પદ છે, r એ ગુણોત્તર છે. હવે મારે પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો છે. શું કરવું છે? તો કે ભાઈ પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો છે. તો પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો હોય તો જે આ સમીકરણ જે છે એમાં જે આ n દેખાય છે બધાને સરસ મજાનો ટીંગોળો n, એ n ની જગ્યાએ શું મૂકવાનું આપણે? તો એ n ની જગ્યાએ 10 મૂકવાનું. તો અહીંયા આગળ શું થશે? તો માટે S10 બરાબર a r(10-1) upon r-1. હવે આ આપેલી સમગુણોત્તર શ્રેણી છે એમાં જોવા જઈએ તો પ્રથમ પદ શું છે? તો કે 2. જો 2 દેખાય છે પ્રથમ પદ. ગુણોત્તર શું છે? તો કે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો તો કે 2, બીજું પદ 4 છે, પહેલું પદ 2 છે, તો 4 ભાગ્યા 2 2, તો 2 થઈ ગયું. બરોબર છે? બસ બધી વેલ્યુ અહીંયા મૂકી દો. તો કે માટે S10 બરાબર એ તમારું 2 છે, તમે અહીંયા 2 મૂક્યું. r પણ 2 છે તો 2 ની 10 ઘાત -1 છેદમાં 2 -1. તો જવાબ શું આવશે? તો કે માટે S10 બરાબર 2 ની 10 ઘાત -1 છેદમાં 2 -1, તો 1 થવાનું છે. તો આ તમારો જવાબ છે. આ તમારો જવાબ છે. ક્લિયર? S10 પ્રથમ 10 પદોનો સરવાળો આટલો હશે આ સમગુણોત્તર શ્રેણીનો. ક્લિયર થઈ ગયું? વેરી ગુડ. હવે આની અંદર એક બીજી અગત્યનો ટોપિક છે જે JEE મેન્સ અને એડવાન્સમાં ખૂબ જ પૂછાય છે. ખૂબ જ એટલે ખૂબ જ. ઓ માય ગોડ. જો શું છે તો એ જોઈ લઈએ આપણે. તો કે આની અંદર એક બીજો અગત્યનો ટોપિક છે અનંત સમગુણોત્તર શ્રેણી. અનંત સમગુણોત્તર શ્રેણી. હવે આ અનંત સમગુણોત્તર શ્રેણી શું છે? અનંત સમગુણોત્તર શ્રેણી શું છે એ પાછો કન્ફ્યુઝ. આ વળી ગયો આનમય મારી આવું હોય કોઈ દિવસ તો હોય. અનંત સમગુણોત્તર શ્રેણીમાં બે અગત્યના મુદ્દા જે તમારે યાદ રાખવાના છે. બે અગત્યના મુદ્દા. પહેલો મુદ્દો કે પદોની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ પદોની સંખ્યા અનંત હશે. નામ જ છે અનંત સમગુણોત્તર શ્રેણી. બરોબર? અને ગુણોત્તર, તો આનો ગુણોત્તર કેવો હશે? તો આનો ગુણોત્તર -1 થી 1 ની વચ્ચે હશે. -1 થી 1 ની વચ્ચે હશે હંમેશા. અનંત છે, પદોની સંખ્યા અનંત છે અને આનો જે ગુણોત્તર જે છે એ -1 થી 1 ની વચ્ચે હશે. આ ભૂલવાનું નથી. આનો ગુણોત્તર -1 અને 1 ની વચ્ચે હશે. બરોબર છે? ક્લિયર થાય છે? તો આવા અનંત સમગુણોત્તર શ્રેણીનો મારે સરવાળો શોધવો છે. શું કરવું છે? તો કે ભાઈ આનો મારે સરવાળો શોધવો છે. સરવાળો. બરોબર? હવે સરવાળો શોધવો છે તો આપણી પાસે સૂત્ર છે Sn બરાબર a r(n-1) upon r-1. આ તો આપણી પાસે સૂત્ર છે. બરોબર? આ બિલકુલ આ સૂત્ર છે આપણી પાસે. પણ હવે પદોની સંખ્યા કેટલી લેવાની છે આમાં? તો કે ભાઈ પદોની સંખ્યા અનંત લેવાની છે. એટલે કે અહીંયા આગળ n ની જગ્યાએ હું શું મૂકીશ? અનંત. S ઇન્ફિનિટી. અનંતને આપણે ઇન્ફિનિટી કહીએ હે ને? તો S ઇન્ફિનિટી બરાબર a r((-1) upon r-1. ક્લિયર થઈ ગયું? બરોબર છે? ક્લિયર? હવે આ r જે છે આ r એ કેવો છે? તો કે -1 થી 1 ની વચ્ચે. તો -1 થી 1 ની વચ્ચે કોઈ પણ નંબર વિચારો. ધારો કે 1 દુત્યાંશ. ધારો કે હું r બરાબર 1 દુત્યાંશ લઉં. 1 દુત્યાંશ. તો એની ઘાત કેટલી છે? અનંત. એટલે કે મારે r ઇન્ફિનિટી કરવું હોય તો મતલબ 1/2 ની ઇન્ફિનિટી કરવી પડે કેમ કે 1 ની અનંત ઘાત તો અનંત છે. તો r ઇન્ફિનિટી કરું તો એનો મતલબ શું થયો કે 1/2 ની ઇન્ફિનિટી એટલે કે 2 ની અનંત ઘાત. તો 2 ની અનંત ઘાત શું થાય? અનંત જ થાય. અને 1/અનંત ને શું કહેવાય? તો કે 0 કહેવાય.
1 ભાગ્યા અનંતને 0 કહેવાય, 0 ની નજીક કહેવાય, એટલે ઓલમોસ્ટ 0 જ કહેવાય, રાઈટ? મતલબ જો આ r માઇનસ અને -1 અને 1 ની વચ્ચે હોય અને ઘાતમાં અનંત હોય તો એ 0 થઈ જાય. કોઈ પણ નંબર લો તમે, પણ એ નંબર કેવો હોવો જોઈએ? -1 અને 1 ની વચ્ચે હોવો જોઈએ, -1 અને 1 ની વચ્ચે હોવો જોઈએ. આ ખાસ વસ્તુ તમારે સમજવાની છે. કોની વચ્ચે હોવો જોઈએ? -1 અને 1 ની વચ્ચે હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 1/3 લો, r બરાબર 1/3 આ મેં લીધું, બરોબર? હવે r ની અનંત ઘાત કરો, r ની અનંત ઘાત, તો 1 ની અનંત ભાગ્યા 3 ની અનંત. હવે 1 ની અનંત તો 1 જ કહેવાય, તો r ની અનંત બરાબર 1 ભાગ્યા 3 ની અનંત. 3 ની અનંત એટલે અનંત, તો કે r ની અનંત બરાબર 1 ભાગ્યા અનંત એટલે કે 0. 0 જ કહેવાય ને, રાઈટ? તો એનો મતલબ શું થયો? તો મારા મત મુજબ જે તમારે સ્વીકારવું પડશે કે આ સાચી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. ખોટું દીધો તો કહો મને, આમાં મેં તમારું દિલ તોડ્યું તો મને કહો. આમાં મેં તમારું કોઈ દિલ તોડ્યું નથી તોડ્યું ને, ના તોડ્યું હોય. r રેઝ ટુ ઇન્ફિનિટી છે અને r રેઝ ટુ ઇન્ફિનિટી એટલે અનંત. ઇંગ્લિશમાં ઇન્ફિનિટી કહેવાય, ગુજરાતીમાં અનંત કહેવાય, બરોબર? તો r રેઝ ટુ અનંત -1 upon r -1 છે. હવે r એ -1 અને 1 ની વચ્ચે છે, એનો મતલબ કે r રેઝ ટુ અનંત 0 થશે. મેં હમણાં તમને સમજાવ્યું 2 મિનિટ પહેલા, જસ્ટ 30 સેકન્ડ પહેલા. ભૂલે ના હો તો સારું, મારા ગજની મિત્રો, એ ભૂલવાનું નથી. તેનો મતલબ કે r રેઝ ટુ જે ઇન્ફિનિટી છે એની જગ્યાએ હું 0 મૂકી શકું. તો ચલો આની અંદર હું 0 મૂકી દઉં, તો કે s ઇન્ફિનિટી બરાબર એ 0 - 1 upon r -1. ઓકે, તો શું થશે? તો એ આવું થશે, s ઇન્ફિનિટી બરાબર a -1 એટલે કે માઈનસ લખી નાખો ડાયરેક્ટ, -a upon r -1. નીચેથી માઈનસ કોમન કરો, સ્નેચ કરું -1 ને, તો શું થશે? s ઇન્ફિનિટી બરાબર -a માઈનસ કોમન કાઢું 1 - r, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, એટલે કે s અનંત બરાબર a upon 1 - r. આ પણ સરવાળાનું સૂત્ર આવ્યું. આ પણ સરવાળાનું સૂત્ર છે. કઈ શ્રેણીનું? તો સમગુણોત્તર શ્રેણીનું. કઈ શ્રેણીનું? સમગુણોત્તર શ્રેણીનું. પણ ક્યારે? તો આ બે કન્ડિશન હોય ત્યારે જ તો જ આ સૂત્ર વપરાય, બાકી આ સૂત્ર વપરાય નહીં. કઈ બે કન્ડિશન? તો કે પદોની સંખ્યા, એક તો ખાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, પદોની સંખ્યા કેવી હોવી જોઈએ? તો પદોની સંખ્યા અનંત હોવી જોઈએ. અને બીજું ગુણોત્તર કેવો હોવો જોઈએ? ગુણોત્તર -1 અને 1 ની વચ્ચે હોવો જોઈએ. તો જ આ s ઇન્ફિનિટી એટલે a upon 1 - r ઉપયોગ કરી શકાય, બાકી આનો કોઈ ઉપયોગ કરી શકાય નહીં. મારા ખ્યાલથી હવે તમને આ ખબર પડી હશે. ક્લિયર થાય છે કે નથી થતું? ઓકે, બરોબર? તો એના પર દાખલો લઈએ, મજા આવશે. ચલો, તો એના પરથી આપણે દાખલો લઈએ, તમને ક્લિયર થાય તો પણ મને ક્લિયર કરવું જ છે તમને. જોઈ લઈએ આપણે કે આના પરથી હું તમને શું કહેવા માંગુ છું, બરોબર છે? આના પરથી આપણે શું કહેવા માંગીએ છીએ? ઓકે, તો દાખલો છે કે ભાઈ 2 ની 1/2 2 ગુણ્યા 2 ની 1/2 ગુણ્યા 2 ની 1/4 ગુણ્યા 2 ની 1/8 ગુણ્યા અનંત પદ. આનું મૂલ્ય શોધો. આનું મૂલ્ય મારે શોધવું છે, રાઈટ? તો હવે આપણે જોઈએ તો અહીંયા 2 ની 1 ઘાત છે ગુણ્યા 2 ની 1/4 ઘાત છે ગુણ્યા 2 ની 1/4 ઘાત છે. તો બધાનો ગુણાકાર છે. તો બધાનો ગુણાકાર છે તો બધી ઘાતોનો શું થાય? બધી ઘાતોનો સરવાળો થાય, રાઈટ? તો આને કઈ રીતે લખી શકાય? તો આને આવી રીતે લખી શકાય મારા પ્યારા મિત્રો, મારા પ્યારા દોસ્તો, કે 2 ની આ બધી ઘાતોનો સરવાળો એટલે કે 1 + 1/2 વત્તા અપ ટુ અનંત, કેમ કે અનંત સુધી છે ને, બરોબર? તો હવે ઇન શોર્ટ મારે શોધવાનું શું થયું? તો મારે શોધવાનું આ કે આનો જવાબ મારે શોધવાનો છે. ચલો શોધીએ. તો આ શું કરવાનું છે? તો કે 1 + 1/2 વત્તા 1/4 અપ ટુ ઇન્ફિનિટી. આ જ મારે શોધવાનું છે. આ જ મારે શોધવાનું છે. તો હવે આ કઈ શ્રેણી છે? તો આ અનંત સમગુણોત્તર શ્રેણી છે. કઈ રીતે? બે કન્ડિશન હતી. કેટલી કન્ડિશન હતી? બે. પહેલી કન્ડિશન શું? અનંત પદો હોવા જોઈએ. તો પદો અનંત છે, રાઈટ? ગુણોત્તર જોઈએ. તો ગુણોત્તર એટલે શું? તો કે બીજું પદ ભાગ્યા પહેલું પદ. બીજું પદ 1/2, પહેલું પદ 1. તો આનો ગુણોત્તર કેટલો આવ્યો? તો આનો ગુણોત્તર આવ્યો 1/2. તો કે તો -1 અને 1 ની વચ્ચે છે જ. હા, -1 અને 1 ની વચ્ચે છે જ. તો આવી જે અનંત સમગુણોત્તર શ્રેણી હોય એનું સરવાળાનું સૂત્ર આપણે જોયું કે s ઇન્ફિનિટી બરાબર a upon 1 - r. જોયું ને આપણે? ચલો, તો આની અંદર a બરાબર શું છે? 1. તો અહીંયા a બરાબર 1, r બરાબર 1/2 છે. તો 1 - 1/2 1 - 1/2 એટલે કે 2 થઈ ગયું.
એટલે કે ભાઈ આનો જવાબ જે છે ને આ આખાનો જવાબ શું આવશે? આખાનો જવાબ 2 આવશે, રાઈટ? તો આખાનો જવાબ 2, તો આનો પણ 2 આવશે. તો એનો મતલબ શું થયું? એનો મતલબ કે 2 નો વર્ગ એટલે કે 4 જવાબ આવશે. કેટલો જવાબ આવશે આપણે અહીંયા આગળ? કે ભાઈ 4 જવાબ આવશે. ક્લિયર થઈ ગયું? કેટલો જવાબ આવ્યો? 4 જવાબ. ક્લિયર? તો આ સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ મેં અહીંયા કર્યો, અનંત સમગુણોત્તર શ્રેણીનો, રાઈટ? તો હવે અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ કોની? તો કે ભાઈ સમાંતર શ્રેણીની અને સમગુણોત્તર શ્રેણીની કમ્પેરિઝન કરીએ. કે કમ્પેરિઝન કેવી થાય? તો કે ભાઈ અહીંયા લખું છું હું સમાંતર શ્રેણી, અહીંયા લખું છું હું સમાંતર શ્રેણી, બરોબર? અહીંયા લખી દઈએ આપણે સમગુણોત્તર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, રાઈટ? તો સમગુણોત્તર શ્રેણી અને સમાંતર શ્રેણી ની કમ્પેરિઝન કરીએ તો અહીંયા n મું પદ શોધવાનું સૂત્ર શું હતું? તો કે a n - 1 * d. અહીંયા n મું પદ શોધવાનું સૂત્ર શું છે? તો tn = ar n - 1. અહીંયા પ્રથમ પદનો સરવાળો શોધવાનું સૂત્ર sn = n/2 કૌંસમાં 2a n - 1 * d, અથવા ઓર એટલે કે અથવા n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. તો એ રીતે અહીંયા પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર sn = a r n - 1 upon r - 1 અથવા a 1 - r n upon 1 - r. બે માંથી ગમે તે યુઝ કરી શકો. અને અહીંયા એક્સ્ટ્રા એક છે, અનંત સમગુણોત્તર શ્રેણી હોય તો એનું સરવાળાનું સૂત્ર a upon 1 - r થાય, રાઈટ? તો આ સમાંતર શ્રેણી અને આ સમગુણોત્તર શ્રેણી છે. આ n મું પદ પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર, n મું પદ પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. અહીંયા આગળ તફાવત આવે, અહીંયા આગળ ગુણોત્તર આવે. તફાવત અચળ હોય તો સમાંતર શ્રેણી, ગુણોત્તર અચળ હોય તો સમગુણોત્તર શ્રેણી. આના પછી આપણે હવે જોઈશું સમગુણોત્તર શ્રેણીના ગુણધર્મો. જે રીતે આપણે સમાંતર શ્રેણીના ગુણધર્મો જોયા હતા, તો એવી જ રીતે આપણે અહીંયા આગળ સમગુણોત્તર શ્રેણીના ગુણધર્મો જોવાના છે, જે આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હવે આનું રિવિઝન કરો, આગળનો લેક્ચર જુઓ. કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પૂછી લો. તમને મજા આવી હશે એવી આશા રાખું છું. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય.